ગુજરાત સરકારના મંત્રી કુંવરજી બાવળિયાને આમ આદમી પાર્ટીના નેતા અને લડાયક મિજાજ ધરાવતા બ્રિજરાજસિંહ સોલંકીએ પડકાર ફેંકતા કહ્યું છે કે આવો સાથે મળીને આંદોલન કરીએ અને સમાજને ન્યાય અપાઈએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। આમ આદમી પાર્ટીના નેતાઓ અત્યારે રાજ્યની જે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે તેને ઘેરી રહ્યા છે અને અલગ અલગ મુદ્દે આ રાજ્યની સરકારને તે ભીસમાં પણ લઈ રહ્યા છે। આમ આદમી પાર્ટીના નેતા અને લડાયક મિજાજ ધરાવતા બ્રિજરાજસિંહ સોલંકી છે જે પોતે તેમના જન્મદિવસની ઉજવણી કરે છે અને ત્યાર પછી આ જ સ્ટેજ પરથી આ રાજ્યના કેબિનેટ કક્ષાના મંત્રી છે કુંવરજી બાવળિયા તેમને પડકાર ફેંકતા કહે છે કે આવો સાથે મળી જે પ્રકારે સમાજના પ્રશ્નો છે, સમાજના લોકોને જે અન્યાય થઈ રહ્યો છે તે મામલે ભેગા થઈએ અને ત્યાર પછી આજ રાજ્યના સરકારના સામે આંદોલન કરીએ અને સમાજના લોકોને જે પડતી હાલાકી છે તેમના મુદ્દે તેમના પડખે પણ ઊભા રહીએ। જસદણ વિછિયાની અંદર સૌથી વધારે જો કોઈની વસ્તી હોય તો એ કોળી સમાજની વસ્તી છે અને કોળી સમાજના એક દીકરા તરીકે આજે મારે તમને કહેવું છે કે જ્યારે જ્યારે જસદણની અંદર પગ મૂકું, જ્યારે જસદણની અંદર આવું ત્યારે મારા રૂવાટા બેઠા થઈ જાય છે, મારી આંખોમાં આંસુ આવી જાય છે। કારણ કે વિછિયાની અંદર જે ઘનશ્યામભાઈ રાજપરાની હત્યા થઈ આપણે સૌએ જોયું કે જ્યારે ઘનશ્યામભાઈ રાજપરા પોલીસ સ્ટેશન જાય છે, મામલતદાર પાસે જાય છે, આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પાસે જાય છે કે મારા જીવનું જોખમ છે, મને આ લુખ્ખા, મને આ માથાભારે માણસો હથિયાર લઈને મારી નાખવા માટે ફરે છે, ત્યારે આ કોઈ નમાલાયોએ, આ પોલીસ વાળાએ, આ મામલતદારોએ, આ નેતાઓએ કોઈ ઘનશ્યામભાઈ રાજપરાની સામે ન જોયું, એમની અરજીની સામે ન જોયું અને અંતે દુઃખ સાથે કહેવું પડે કે 7 થી 8 જણાએ ઘનશ્યામભાઈ રાજપરાની કરુણ હત્યા કરી નાખી। અને જ્યારે આ સમાજ પોલીસ સ્ટેશનને ન્યાય માંગવા જાય છે ત્યારે બહેનો દીકરીઓ ઉપર લાઠીચાર્જ કરીને લોહી લુહાણ કરી દેવામાં આવ્યા છે, યુવાનોને ખોટા કેસો કરીને 92 જણાને, એમાં પાટીદાર સમાજના પણ યુવાનો હતા, એમાં દલિત સમાજના પણ યુવાનો હતા। ત્યારે હું તમને કહેવા માંગુ છું કે જસદણ વિછિયાની અંદર જો કોઈની વસ્તી વધારે હોય તો એ કોળી સમાજની છે। છેલ્લા 30 વર્ષથી કોળી સમાજનો ધારાસભ્ય છે, કોળી સમાજનો કેબિનેટ મંત્રી છે, છતાં પણ કોળી સમાજ ન્યાય માંગવા માટે ભીખ માંગવી પડતી હોય, રોડ રસ્તા ઉપર આવવું પડતું હોય તો આ જસદણ વિછિયાના ધારાસભ્યને કહેવા માંગીશ કે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરો। શું નથી કર્યું આ સમાજે તમારી માટે? તમને ચૂંટણીઓ જીતાડવા માટે બહેનો દીકરીઓએ ઉપવાસ કર્યા, પગપાળાઓ કર્યા, માનતાઓ માની, આ વડીલોએ તમારી માટે રાત દિવસ એક કરીને તમને ચૂંટણીઓ જીતાડી, છતાં પણ તમે આ સમાજ સાથે વિશ્વાસઘાત કર્યો, આ સમાજ સાથે તમે ગદ્દારી કરી। ત્યારે હું બ્રિજરાજ સોલંકી આ શિવરાજપુરની ધરતીથી કુંવરજી બાવળિયાને કહેવા માંગીશ કે જો તમારી સરકાર તમારું ન ગાંઠતી હોય, તમારી સરકાર તમારું ન સાંભળતી હોય તો તમારી પાર્ટીનો કેસ ઘરે મૂકીને આંદોલન કરવા માટે આવી જાઓ। હું પાર્ટીનો કેસ ઘરે મૂકીને તમારી સાથે આંદોલન કરવા માટે તૈયાર છું। આ 92 જણા ઉપર જે ખોટા કેસો થયા છે, આ ઘનશ્યામભાઈ રાજપરાના જે હત્યારાઓ છે એ ખુલ્લેઆમ ફરે છે। હું તમને વિશ્વાસ આપું છું કે જેટલા દિવસ કુંવરજી બાવળિયા આંદોલન કરશે એટલા દિવસ બ્રિજરાજ સોલંકી અન્નનો ત્યાગ કરશે। મિત્રો, છે તમારી તૈયારી? માત્ર ને માત્ર વીવીઆઈપી ગુલામો સરકારના ખોળામાં જઈને બેઠા છે। મિત્રો, મારે તમને વાત કરવી છે કે જે રીતના પોલીસ તંત્રએ જસદણ અને વિછિયાની અંદર તમામ સમાજ, જ્ઞાતિ અને ધર્મના લોકોને
જે પીડા આપી છે, ધાક ધમકીઓ આપી છે, ત્યારે આ પોલીસ વાળાને પણ આ જાહેર મંચ ઉપરથી કહેવા માંગીશ કે જે દાંડાઈ, જે હલકાઈ આની પહેલા કરતા હતા, હવે તમારો આ ભાઈ બ્રિજરાજ સોલંકી જસદણ વિછિયાની અંદર આવી ગયો. મિત્રો, જસદણ વિછિયાની અંદર સમાજે આજકાલનો નહીં પરંતુ જ્યારથી હું જાહેર જીવનમાં આવ્યો ત્યારથી જે પ્રેમ, આશીર્વાદ અને સાથ સહકાર આપ્યા છે એમનું ઋણ હું ક્યારેય ભૂલી નહીં શકું. ત્યારે મારે એટલી જ વાત કરવી છે કે આપણે સૌએ આપણી આત્મા જગાડવી પડશે. હું ગામે ગામ જઈને એટલું જ કહેવા માંગુ છું કે સાચા અને ખોટા નેતાઓને ઓળખવાનો સમય આવી ગયો છે. હું તૈયાર છું, તમે પણ તૈયાર થઈ જાજો. તમારા બાળકોના ભવિષ્ય માટે, ખેડૂતોના હક માટે, યુવાનોના અધિકાર માટે આ બ્રિજરાજ સોલંકી પોતાનું જીવન ઘસી નાખવા માટે તૈયાર છે. મારી યુવાની કુરબાન કરી દેવા માટે તૈયાર છું. તમે તૈયાર થઈ જાજો. જ્યારે પણ આ બ્રિજરાજ સોલંકી રણભૂમિના યુદ્ધના મેદાનમાં કૂદી પડે ને ત્યારે એકલો નોય પડવા દેતા, મારું બાવડું જાળી રાખજો. એ જવાબદારી. આમ જે પ્રકારે આ સરકારના મંત્રી કુંવરજી બાવળિયા અને યુવા નેતા આમ આદમી પાર્ટીના બ્રિજરાજસિંહ સોલંકીએ ચેલેન્જ ફેંકી છે, પડકાર ફેંક્યો છે, તે મામલે હવે રાજકારણ ગરમ થઈ ચૂક્યું છે. અને જે પ્રકારે તેમના સમાજના પ્રશ્નો છે, તેમના સમાજના લોકોને જે અન્યાય થઈ રહ્યો છે તે મામલે પણ આ કુંવરજી બાવળિયા છે તેમના સામે બિંગુલ ફૂંક્યું છે આ બ્રિજરાજસિંહ સોલંકીએ. આ પ્રકારના સમાચાર, પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ડે ચેનલ જોવાનું ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ